નર્મદાના લાચરસ ગામમાં પાણી ભરાયા છે. ગામ આખું પાણીમાં ગરકાવ થયું છે. ગામમાં એક ગાડી તણાઈ આવી છે. ગ્રામજનોએ રેસ્ક્યુ કરીને બચાવી છે. ગાડીમાં બેસેલા વાહન ચાલકને પણ બચાવી લેવામાં આવ્યો છે. ગ્રામજનોએ ગાડીને ધક્કો મારીને પાણીમાંથી બહાર કાઢી. ગાડી ક્યાંથી આવી તે હજુ જાણવા મળ્યું નથી. નર્મદા જિલ્લામાં અત્યાર સુધીમાં 7 ઇંચ વરસાદ વરસ્યો. લાચરસ ગામ અને વડિયા સત્યમનગર બેટમાં ફેરવાયા છે. સોસાયટીના ઘરોમાં પાણી ભરાતા લોકોને પરેશાની. ઘરો સુધી પાણી આવી જતા રહીશો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે. રાજપીપળા સહિત 5 તાલુકામાં જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ છે. નર્મદાના મોવીયાલનો પુલ ભારે વરસાદમાં તૂટી ગયો. ડેડિયાપાડાના મોવી રોડ પરનું નાળું સદંતર ધોવાઈ ગયું. હવે રાજપીપળા જવા માટે નેત્રંગને ફરીને જવું પડશે. નાળું ધોવાતા વાહન વ્યવહાર બંધ થયો. ભારે વરસાદને કારણે ડેડિયાપાડા જતા બિતાડા રસ્તો મોવીથી બંધ થઈ ગયો. કુંડ ગાલીબાવાળો રસ્તો ભારે વરસાદને કારણે બંધ છે. ફૂલવાડીથી જ બંધ છે. મોવીથી ડેડિયાપાડા જતો રસ્તો હાલ વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. ડેડિયાપાડાથી મોવી જવા માટે નીંગટ બેડા કંપની ફૂલવાડી નેત્રંગ કાંટીપાડાને થઈને જઈ શકાશે. નર્મદાના કરજણ ડેમના 3 દરવાજા ખુલ્યા છે. 11,857 ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડાયું છે. કરજણ ડેમની જળ સપાટી 103.76 મીટર નોંધાઈ છે. ભારે વરસાદથી કરજણ ડેમ 49.57% ભરાયો છે.